નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. મિત્રો, સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા આપવાના મામલે આખો મામલો ફેમિલી કોર્ટમાં ગયો અને ત્યાર પછી જે રીતે વાત સામે આવી કે પિતાએ તે વાતનો વિરોધ કરેલો હતો કે આ જે આખી દીક્ષા બાળકીને ન અપાવવી જોઈએ જ્યાં સુધી તે મેચ્યોર ન થાય ત્યાં સુધી. અને સાથે સાથે એ પણ વાત હતી કે માતાનો આ નિર્ણય હતો તેવી પણ વાત સામે આવી. ત્યારે નામદાર કોર્ટે આ આખી પ્રક્રિયા પર રોક લગાવી છે અને આ બાબતે ચર્ચા કરીશું. ખરેખર નિયમો શું છે, કાયદો શું કહી રહ્યો છે અને જૈન ધર્મમાં કઈ રીતે આ દીક્ષા અપાતી હોય છે તેની પણ થોડી સમજણ મેળવીશું. મારી સાથે મિલિંદ રેખા મુકેશ શાહ જોડાયેલા છે, જેઓ જીન શાસનના સેવક છે. તેમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે જાણીતા એડવોકેટ મોહિનીબેન દવે જોડાયેલા છે. બેન, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. થેન્ક યુ સર. મિલિંદભાઈ, સુરતની આખી આ ઘટના અને અત્યારે હાલ લગભગ દરેક જગ્યાએ અખબારોમાં પણ સ્થાન પામેલી છે અને ચર્ચા પણ થઈ રહી છે. ખાસ કરીને બાળકીને સંસાર શું છે તે ખબર જ નથી અને માતા કહી રહી છે કે મારે આ દીક્ષા અપાવી છે. માત્ર 7 વર્ષની બાળકી છે. હવે આખો મામલો જે છે તે કોર્ટમાં પહોંચ્યો. હવે આ કોર્ટનો મામલો જ્યારે નામદાર કોર્ટે આ વાત સાંભળી ત્યારે તેણે જે ચુકાદો આપ્યો તેમાં એકદમ સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યાં સુધી બાળકી મેચ્યોર ના હોય અને પોતાનું જે જીવન છે તે સમજી ન શકે ત્યાં સુધી તો આ ન કરી શકાય. અને માતા પાસે લેખિતમાં એફિડેવિટ પણ માંગેલી છે. ખરેખર આખી આ પ્રક્રિયા સમજવી છે કે આ દીક્ષાની પ્રક્રિયા હોય છે કઈ રીતની. નમસ્કાર જીગરભાઈ, મારા સાથી પેનલિસ્ટ એડવોકેટ મિત્ર અને સૌ દર્શક મિત્રોને. અત્યારે હું આપ સમક્ષ ઉપસ્થિત થયો છું જૈન ધર્મનો દીક્ષા માટેનો શું પક્ષ છે, શું વિચાર છે એ આપ સૌને જણાવવા માટે. હું કદાચ બીજા મહાનુભાવો જે જ્ઞાની મહાનુભાવો જ્ઞાની ભગવંતો હોય, હું એટલો નોલેજ મારી જોડે નહીં હોય, સ્વાભાવિક છે, સંસારમાં છે એટલું નોલેજ નહીં હોય, પણ જેટલું મારું નોલેજ છે, જેટલી મારી સમજ છે, જેટલી મારી જાણકારી છે એ જાણકારી આપ સૌની સમક્ષ હું રાખવા માટે એક ઉપસ્થિત થયો છું. અને આપ મુંબઈ સમાચારનો હું ખૂબ આભારી છું કે આવા એક સંવેદનશીલ મુદ્દા ઉપર મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી છે. હું પૂરી આસ્થાથી અને પૂરી નિષ્ઠાથી મારા વિચારો કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર કે ભેદભાવ વગર હું રજૂ કરવાનો એક નિષ્પક્ષ અને સંનિષ્ઠ પ્રયાસ કરીશ આ વસ્તુમાં. સૌથી પહેલા તો આપણે દીક્ષા શું છે એ શબ્દનો અર્થ જાણીએ તો એવું કહેવાય છે કે તીર્થંકર જો બનવું હોય, તીર્થંકર એટલે ભગવાન, જૈન ધર્મમાં તીર્થંકર એટલે ભગવાન બનવું હોય તો તમારે માનવ જીવન લેવો પડે. માનવ જીવન વગર ભગવાન બનવું શક્ય નથી. તો બીજી બાજુ તીર્થંકર બનવા માટેની બીજી પ્રાથમિક શરત એ પણ છે કે તમારે દીક્ષા પણ લેવી પડે, સંસારનો ત્યાગ કરવો પડે. પછી એ ઉંમર એ 5 વર્ષની પણ હોઈ શકે અને 51 વર્ષની પણ હોઈ શકે અને 21 વર્ષની પણ હોઈ શકે. એટલે એનો સીધો મતલબ એવો થયો કે તમારે દીક્ષા પર્યાય માટે પણ માનવ જીવન જરૂરી છે. જેમ તીર્થંકર પદ પામવા માટે તમારે માનવ જીવન જરૂરી છે, એ જ રીતે દીક્ષા પર્યાય માટે પણ માનવ જીવન જરૂરી છે. એકમાત્ર માનવ જીવન જ એવું છે જેમાં આ દીક્ષાનો પર્યાય અવેલેબલ છે અને દીક્ષા થકી સંસારનો ત્યાગ કર્યા પછી તમે એ મોક્ષ માર્ગે આગળ વધી શકો છો અને તીર્થંકર પદ તમે પામી શકો. આ એક સાહજિક સમજ છે. હવે આખો મામલો જે આપણે સૌની સમક્ષ ઉપસ્થિત થયો છે કે જેમાં 8 વર્ષની દીકરીએ દીક્ષા લેવી જોઈએ કે ના લેવી જોઈએ, એ કરતા પણ વધારે મહત્વનો મુદ્દો એ થયો છે કે દીક્ષા એ મા બાપની પરસ્પરની સંમતિ હોય તો જ લેવી જોઈએ કે કોઈ માતા પિતાના વિચારોને ઉપરવટ થઈને દીક્ષા અપાઈ શકે કે પિતા માતાની ઈચ્છા વિરુદ્ધ જઈને દીકરીને સંસારમાં રાખી શકે. એટલે મારા હિસાબથી જે મારી સમજણ જે છે એ એવું કહી રહી છે કે આમાં બેઝિકલી બે પતિ પત્ની વચ્ચે એક વૈચારિક લડાઈ ઊભી થઈ છે, એક મનભેદ ઊભો થયો છે કે દીકરીના ભવિષ્યનું શું કરવું. આપણે હું સ્પષ્ટપણે એવું માનું છું કે જેમ સંતાન ઉત્પત્તિ કરવા માટેનો એક બંનેનો પરસ્પરનો નિર્ણય હોય છે કે આપણે સંતાનને ક્યારે જન્મ આપવો, એ જ રીતે સંતાનનું ભવિષ્ય પણ નક્કી કઈ રીતે કરવું એ દિશામાં બંનેની પરસ્પર સંમતિ હોવી જોઈએ અને બંનેના વિચારો એક દિશામાં હોવા જોઈએ. તો જ સંતાન પોતાના ભવિષ્યના માર્ગે આગળ વધી શકે. હા, એ આખી વસ્તુ અલગ છે કે દરેક વ્યક્તિ પોતાનું એક ભવિષ્ય લખાઈને જ આવ્યો છે, જેને આપણે છઠ્ઠીના લેખ કહીએ છીએ.
એ મુજબ જ થતું આવ્યું છે. આપણે માત્ર સાક્ષી ભાવે, નિમિત્ત ભાવે આ બધું જોયા કરવાનું છે. પણ તેમ છતાં એક કહેવાય છે કે માતા પિતાની સંમતિ હોવી જોઈએ. દીક્ષા કે લગ્ન કે અભ્યાસ કોઈ પણ નિર્ણય સંતાનને લગતો કરવાનો હોય એમાં સંમતિ હોવી જોઈએ. હું ચોક્કસપણે સ્વીકારું છું અને માનું પણ છું. અને હું માનું ત્યાં સુધી અમારા જૈન ધર્મના મુનિ ભગવંતો, જ્ઞાની ભગવંતો, આચાર્ય ભગવંતો, ગચ્છાધિપતિ મહારાજ સાહેબ પણ આ વસ્તુ સાથે સંમત થશે જ કે માતા પિતાની અને કુટુંબની સંમતિ હોવી જોઈએ. એક મહાવીર સ્વામી ભગવાનનો દાખલો પણ આપ સૌની સમક્ષ આપું કે જ્યારે મહાવીર સ્વામી ભગવાન માતાના ગર્ભમાં હતા તો એમના હલનચલન બંધ થવા માત્રથી માતા દુઃખી થઈ ગયા હતા. અને ભગવાને હલનચલન એટલા માટે બંધ કર્યું કે માતાને દુઃખ ના લાગે, શારીરિક દુઃખ ના લાગે. એટલે એ વખતે માતા દુઃખી થઈ ગયા અને પછી ભગવાને આગળ જઈને એવું વિચાર્યું કે જો હું મારા હલનચલન માત્રથી પણ બંધ થવા દે, માત્રથી જો મારા માતા દુઃખી થાય છે તો જો હું દીક્ષા લઈશ અને સંયમના માર્ગે આગળ વધીશ તો મારી માતા કેટલા દુઃખી થશે. એટલે એમણે સ્વાભાવિક સ્વયંભૂ ભગવાને પોતે એવું ડિસિઝન જે તે સમયે લીધું કે જ્યાં સુધી મારા માતા હયાત છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. કદાચ આમાં હું ખોટો હોઈ શકું પણ આ મારી સમજ છે જે હું તમારી સામે રજૂ કરું છું. એટલે ચોક્કસપણે દીક્ષા જેવો બહુ જ સંવેદનશીલ વિષય એમાં આગળ વધતા પહેલા કુટુંબની સહમતિ હોવી જોઈએ, માતા પિતાની સંમતિ હોવી જોઈએ. પણ એની સામે બીજો એક પક્ષ પણ એવો પણ રજૂ કરું છું કે જેમાં પિતા એવું કહે છે કે પિતા મારી બાળકી જ્યાં સુધી 18 વર્ષની ના થાય, જ્યાં સુધી એ પૂરી મેચ્યોર્ડ ના થાય ત્યાં સુધી એને દીક્ષા ના અપાવી જોઈએ. તો એમની આ સમજ અહીંયા થોડીક મારે ઉમેરવી છે કે આપણે આપણું સંતાન આજે એમની જ દીકરી માન લો કે દીક્ષાના માર્ગે આગળ વધવા એની માતાની ઈચ્છાથી આગળ વધવા જઈ રહી છે, એમાં એમનો વિરોધ છે. એક સમય આપણે એમનો વિરોધ સાચો પણ માની લઈએ છીએ. પણ આ જ સંતાન, આ જ માતા પિતા જયારે એવું નક્કી કરે કે મારી દીકરીને અભિનેત્રી બનાવી છે, કે મારી દીકરીને ગાયક કલાકાર બનાવી છે, કે મારી દીકરીને સ્પોર્ટ્સમાં ક્યાંક આગળ લઈ જવી છે, તો એની તૈયારી માટે પણ આપણે 5-6 વર્ષથી જ કામ શરૂ કરતા હોઈએ છીએ ને. એવું નથી કે 12-18 વર્ષ થાય પછી એની કેરિયરમાં આગળ વધશે. તો પોતાની કેરિયર જે તે નક્કી કરવા માટે જયારે એક બાળકને 5મા-6 વર્ષથી આપણે સ્કૂલમાં બેસાડીએ છીએ, સ્કૂલમાં મોકલવાનો નિર્ણય શું છે? એક પ્રકારનો ટેમ્પરરી દીક્ષા પ્રયાસ છે ને કે બાળક ઘરના વાતાવરણથી અલગ થઈને સ્કૂલમાં જાય, એ શીખે અને એની કારકિર્દીમાં આગળ વધે. આપણે એ વખતે એવું નથી વિચારતા કે મારું આ 5 વર્ષનું બાળક અમને છોડીને સ્કૂલમાં 5-6 કલાક કઈ રીતે રહેશે. તો આ એક વૈચારિક મતભેદ છે. માતા પિતા વચ્ચેનો સંતાનની ભવિષ્યને લઈને એક વૈચારિક મતભેદ છે અને આ મતભેદ એ લગ્ન સંસ્થાનો મતભેદ છે. એના કારણે ધર્મ સંસ્થા બદનામ ના થવી જોઈએ. આ કિસ્સામાં માતા પિતા વચ્ચેના વૈચારિક મતભેદના કારણે લગ્ન સંસ્થા પણ બદનામ થઈ રહી છે અને ધર્મ સંસ્થા પણ બદનામ થઈ રહી છે. બેમાંથી એકે બદનામ ના થવા જોઈએ. આખો વિષય મીડિયામાં આવ્યો, આખો વિષય કોર્ટમાં ગયો, એ પહેલા જો પિતાએ આ બધી વસ્તુઓ એનો અભ્યાસ ગહનપૂર્વક કર્યો હોય તો આ પરિસ્થિતિ નિર્માણ ના થયું તેવું મારું માનવું છે. હું એમ નથી કહેતો કે દીક્ષા નાની ઉંમરે ના અપાવી જોઈએ કે અપાવી જોઈએ, એ આખો વિષય પછીનો છે. પહેલો વિષય એ છે કે મા બાપ વચ્ચે પોતાના સંતાન લઈને જે મતભેદ છે એ મતભેદ તેમણે ચોક્કસપણે ઉકેલવો જોઈએ. તો જ આનો માર્ગ નીકળશે. કાલ ઉઠીને આજે સંતાનના લગ્નની વાત આવશે કે કારકિર્દીની વાત, એમાં પણ મતભેદ આવશે તો શું એના કારણે સંતાન સફર કરશે? એ ના હોવું જોઈએ. મારો મેઇન વિચાર આ છે. બાકીની વાત પછી આગળ વાળી ડિબેટમાં આપણે કરશું. આપણે જી મિલિંદભાઈ, આપણી સાથે એડવોકેટ મોહિનીબેન પણ જોડાયેલા છે. બેન, આપનું સ્વાગત છે. સમજવું એ છે કે નામદાર કોર્ટે જ્યારે આ આખા મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કર્યો અને તેમણે જે હુકમ આપ્યો ત્યાર પછી તો આખો દીક્ષા કાર્યક્રમ જે મુંબઈમાં યોજાવાનો હતો તે પણ મોકૂફ જે આયોજકો હતા તેમણે રાખેલો છે. પરંતુ અહીં એ સમજવું છે કે ભારતીય સંવિધાન શું કહે છે, ખાસ કરીને ફેમિલી કોર્ટના જે આખા મુદ્દા આવતા હોય છે માતા પિતાની બાબતના અને ખાસ કરીને બાળકોની કસ્ટડીના, અને આ જે કિસ્સો આપણી સામે આવ્યો છે તેમાં બાળકોના ભવિષ્યના નિર્ણય લેવા બાબતે, તો કેવા પ્રકારના લો છે અને નામદાર કોર્ટ કઈ કઈ જગ્યાએ પોતાનું આખું એક પક્ષ રજૂ કરતું હોય છે? જી, સૌપ્રથમ તો આ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ એક કાયદો છે જે દરેક ધર્મના લોકોને લાગુ પડે છે. આ સેક્યુલર એક્ટ છે જેમાં ધર્મ, સાંપ્રદાયિકતા વગેરે બાબતના કોઈ જ પ્રકારના અંદર ભેદભાવ
કે મતભેદો છે નહીં. આ દરેક બાળક જે 18 વર્ષનું નથી થયું અને સગીર છે તેને આ કાયદો લાગુ પડે છે. આ કાયદાનું મેઇન કેરેક્ટર જ એ છે, આ કાયદાનું મેઇન પાસું જે છે કે એમાં બાળક જે છે એનું વેલફેર એટલે કે બાળકનું સારું નરસું એ પ્રથમ કોર્ટનું પ્રથમ દ્રષ્ટિ હોવી જોઈએ કે બાળકનું સારું શું છે. હવે જ્યારે આપણે હાલના કિસ્સામાં વાત કરીએ તો ચાઇલ્ડ કસ્ટડી માટેના કેસીસ બહુ જ વધી ગયા છે. જે આ ફેમિલી ડિસ્પ્યુટ થઈ રહ્યા છે માતા પિતા વચ્ચે, એનો સીધું અસર બાળકના માનસ ઉપર પડે છે. અને સાથે સાથે લોકો બીજી બધા કેસોની સાથે સાથે પતિ પત્ની વચ્ચેના જેમ કે ઘરેલું હિંસા છે, છૂટાછેડા છે, ભરણ પોષણ છે, લગ્ન જીવનના હકો પુનઃસ્થાપિત કરવા, આવા કેસોની સાથે સાથે જે પક્ષકાર પાસે બાળકની કસ્ટડી હોય છે, જેમ કે માતા પાસે હોય તો પિતા અને પિતા પાસે હોય તો માતા, એ લોકો પણ એક ચાઇલ્ડ કસ્ટડીનો કેસ ફાઇલ કરતા હોય છે. તો આ કિસ્સાઓ ખૂબ જ હાલમાં વધી ગયા છે. આ એ જ દર્શાવે છે કે બાળક અત્યારે બંને માતા પિતાની વચ્ચે પીસાઈ રહ્યું છે. તો આવા કિસ્સામાં નામદાર સુપ્રીમ કોર્ટના, નામદાર હાઈકોર્ટના તેમજ ફેમિલી કોર્ટના અગણિત ડિસિઝન ચુકાદાઓ આવેલા છે કે કોઈ પણ પિટિશન નક્કી કરતી વખતે બાળકના હિતોનું રક્ષણ કેવા સંજોગોમાં અને કેવી રીતે સૌથી સારામાં સારી રીતે કરવું, that is the foremost priority. હવે જો આપણે હાલના કિસ્સાની વાત કરીએ છીએ તો મને જેમ જાણવા મળ્યું છે એમ ન્યૂઝપેપર્સમાં બી મેં વાંચ્યું છે, બીજા બધા મીડિયા માધ્યમથી પણ મને જાણવા મળ્યું છે. તો આમાં માતા પિતા વચ્ચે ઘણા સમયથી મતભેદો ચાલી રહ્યા છે. તો આનો આડકતરી રીતે એક ખરાબ આપણે કહી શકીએ કે જે બાળક માનસ ઉપર જે અસર ન પડવી જોઈએ એ પડી રહી છે. અને બાળકનું ડિસિઝન માટે આજે આપણે જોતા આવીએ છીએ, આપણે સૌએ બી અનુભવેલું છે કે આપણા માતા પિતા એ આપણો અરીસો હોય છે. આપણે એમને જ જોઈને મોટા થતા હોય છે, એમને જ જોઈને આપણે આપણું ચાલ ચલગત જીવન જરૂરિયાતની વસ્તુઓ સમજતા હોય છે. તો આવા માતા પિતા વચ્ચેના જે મતભેદો થતા હોય છે ને એમાં બાળક ખૂબ પીસાતું હોય છે અને અંતે આ મામલા કોર્ટ સુધી પહોંચે છે. અને કોર્ટ આમાં એવી જ વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે, એવી જ વસ્તુને ધ્યાને રાખીને કોઈ પણ નિર્ણય પર પહોંચે છે કે બાળકની એજ શું છે, એ કોની સાથે રહે તે હિતાવહ છે, કેવા સંજોગોમાં એ રહે તે બાળક માટે હિતાવહ છે. જેમ કે માતા પાસે બાળકને રાખવામાં આવે છે તો માતાને તેને ભરણ પોષણ કરવાના, તેને સારું જીવન આપવાના, એ બધા તેમની પાસે પૂરતા સંસાધનો છે કે નહીં. જો પિતા પાસે રાખવામાં આવે છે તો તેમની પાસે પૂરતો બાળકને સમય આપીને ઉછેર કરવા માટેના સંસાધનો છે કે નહીં. આ બધી જ વસ્તુઓને કન્સિડર કરીને કોર્ટ જે તે નિર્ણય પર આવતા હોય છે. અને હવે તો છેલ્લા સમયથી ઘણા એવા પણ ડિસિઝન્સ આવેલા છે કે જેમાં એવું નથી કે માતા જ બાળકનો ઉછેર સારી રીતે કરી શકે, પિતા પણ બાળકનો ઉછેર સારી રીતે કરી શકે અને કસ્ટડી પિતાને પણ આપવામાં આવેલી છે. તો આ એક કાયદાકીય માળખું છે કે બાળકની કસ્ટડી કેવી રીતે ડિસાઈડ થાય છે અને કયા કાયદા હેઠળ થાય છે અને કોણ કરે છે. જી મોહિનીબેન, આખી વાત હતી કાયદાકીયની. મિલિનભાઈ, આપે પણ આખી વાત નામદાર કોર્ટે જે સમયે જે વાત કરેલી છે અને સુપ્રીમ કોર્ટથી લઈને ફેમિલી કોર્ટ સુધી ને આખી જે માતા પિતાની વાત છે, પરંતુ આ આખી વાતની અંદર એક વાત તો ઉડીને આંખે વળગે જ છે, જે લો હોય કે પછી ધર્મ સંસ્થા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એને એક વાત તો વિચારવી પડશે કે છેલ્લે આ બધી જ હુસાતુસીમાં બાળક સફળ થતું હોય છે અથવા તો બાળકના એક કોમળ માનસ પર એક અસર થતી હોય છે. હવે આ અસરમાંથી બાળકને બહાર કાઢવું પણ ક્યારેક મુશ્કેલ થતું હોય છે. અને એટલા માટે જ નામદાર કોર્ટે કદાચ એમ કહ્યું કે ભાઈ બાળકને હજી એની ઉંમર થવા દો, ત્યાર પછી નિર્ણય કરો. હું થોડોક પ્રકાશ પાડવા માંગીશ આ સાથી એડવોકેટ મિત્ર મોહિનીબેને જે વાતો રજૂ કરી એમાં બિલકુલ એમની સાથે કાયદાકીય રીતે હું સહમત થઉં છું કે કોર્ટની ચિંતા વ્યાજબી છે કે બાળક અમુક ઉંમર થાય પછી એને ડિસિઝન લેવા દેવા જોઈએ. પણ એની સામે બીજી એક વસ્તુ મારો પક્ષ એવો પણ રજૂ કરું છું એક જીન શાસક રક્ષક તરીકે કે એને સેવક તરીકે જીન શાસનના, કે આપણે બાળકનો ઉછેર કેવી રીતે કરવો એ વસ્તુને લઈને પણ જો આપણે કોર્ટમાં જઈશું, આપણે અંદરના મતભેદના કારણે
તો આપણે સૌએ વિચારવું કે આપણા સમાજમાં કેટલી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થશે. આજે દરેક મા બાપ જો કોર્ટમાં જશે તો કોર્ટમાં કેટલા કેસના ભરાવા થશે એ આપણે કોઈએ વિચાર્યું છે ખરું? શું કોર્ટ આવા સંજોગોમાં સમયસર નિર્ણય આપી શકશે? મેં આજે એક દાખલો વાંચ્યો, એક કેસનો ઉલ્લેખ મીડિયા થકી જાણ્યો કે જેમાં 46 વર્ષે કોઈ મિલના કામદારોનો ચુકાદો હાઈકોર્ટે ગઈકાલે આપ્યો. 46 વર્ષ થયા તેને આપતા. હવે આ બધા કેસો જો આપણે કોર્ટમાં લઈ જઈશું તો જે બાળકની આપણે અત્યારે વિચાર કરીએ 8 વર્ષે દીક્ષા અપાય કે ના અપાય, એ બાળક 25 વર્ષ થશે ને તો પણ કોર્ટ હમણાં સમયસર ચુકાદો નહીં આપી શકે. કારણ કે આપણી એક બંધારણીય મર્યાદાઓ પણ છે, કોર્ટને લગતા પણ ઘણા બધા ઇસ્યુઝ છે. આપણે કેમ આપણી સમજ ના હોવાના કારણે આપણે કેમ કોર્ટો પર કેસનું ભારણ વધારવું છે? જો આપણે માતા પિતા થયા તો માતા પિતા થયા પહેલા આપણે એક કપલ છીએ, આપણે એક દંપતી છીએ. જો આપણે લગ્ન કરવાની સૂઝ પડે છે આપણને, તો આપણને સંતાન પેદા કરવાની પણ સૂઝ પડે છે. તો સંતાનનું ભવિષ્ય કઈ દિશામાં લઈ જવું એ દિશામાં જો આપણને કેમ સૂઝ ના પડવી જોઈએ? શેના માટે આપણે કોર્ટનો સહારો લેવો જોઈએ? મને એમ કહો કે આપણે જો પિતાએ એવું નક્કી કર્યું કે મારી દીકરીને મારે અભિનેત્રી બનાવી છે, તો જો માતા એ વસ્તુનો વિરોધ કરશે તો આ તો બિલકુલ ઇરેલેવન્ટ છે. તમારે આપસી સમજ વિકસાવવી પડશે, સાથે બેસવું પડશે, કુટુંબ સાથે બેસવું પડશે. જો તમે બંને એકલા માતા પિતા તરીકે તમે નિર્ણય ના લઈ શકતા હો તો આપણી કુટુંબ વ્યવસ્થા બહુ જડબે સલાખ છે, આપણી ધર્મ વ્યવસ્થા બહુ જડબે સલાખ છે. કોર્ટ હજી હમણાં આવ્યા, અમુક સદીઓ પહેલા. એ પહેલા આપણી કુટુંબ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા હતી અને હજી પણ છે. આપણે કેમ એનો ઉપયોગ નથી કરતા? કદાચ એવું કારણ બની શકે કે આપણે વિભક્ત કુટુંબમાં હવે રહેતા થઈ ગયા, આજે ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા થઈ ગયા. એટલે આવો જયારે પ્રશ્ન આવે છે ત્યારે આપણે મૂંઝાઈને કોર્ટના શરણે જઈએ છીએ, પણ એ વ્યાજબી નથી. જો મારું સંતાન શું થશે એ નક્કી કરવાનો આપણે કોર્ટને જો આપણે કોર્ટમાં કેસ દાખલ કરશું એના માટે, તો આખી સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. કોર્ટ પોતે સમયસર નિર્ણય નહીં લઈ શકે. હું મારા વિધાનને જસ્ટિફાય કરવા માટે જૈન ધર્મના અમુક દીક્ષાના એક્ઝામ્પલ તમને આપું છું કે જેમાં ખૂબ નાની ઉંમરે દીક્ષા લેવામાં આવી છે. એવા 5-10 દાખલા તમને સૌ દર્શક મિત્રો તમને મારે આપવા છે. સૌથી પહેલા તો જૈન ધર્મની વાત જોઈએ તો સૌથી પહેલા તો હિન્દુ સનાતન ધર્મની વાત કરીએ. શંકરાચાર્ય મારા સાહેબે કેટલા વર્ષે દીક્ષા લીધી હતી? હાર્ડલી 10 વર્ષની ઉંમરે. હું ખોટો ના હોઉં તો શંકરાચાર્યની વાત કરું છું, હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિની વાત કરું છું, બરાબર. એ પછી જૈન ધર્મ પર આવીએ તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, જે ગુજરાતી ભાષાના આદિ ઋષિ તરીકે ઓળખાય છે, એમણે 7 વર્ષે દીક્ષા લીધી હતી. અભય સાગર સુજી મહારાજ સાહેબ જેમણે 6.5 વર્ષે દીક્ષા લીધી છે. વ્રજ સ્વામીજી મહારાજ સાહેબ જેમણે 5.5 વર્ષે દીક્ષા લીધી છે. આર્ય મુત્તા મુનિ મહારાજ સાહેબ જેમણે 8 થી 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. પછી ગુણોદય સાગર મહારાજ સાહેબ જેમણે 7 થી 8 વર્ષે દીક્ષા લીધી છે. સૂર્યોદય સાગર ગચ્છાધિપતિ મહારાજ સાહેબ જેવાય જે જૈન સમુદાયમાં સર્વોચ્ચ હોદ્દો જેમનો ગણાય ગચ્છાધિપતિનો, એ સૂર્યોદય સાગર ગચ્છાધિપતિ મહારાજ સાહેબ 6 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. બંધુ બેલડી મહારાજ સાહેબ જેમણે 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. એમને તો આખા પરિવારે દીક્ષા લીધી નાની ઉંમરમાં. માતા પિતાને છોડીને માતા પિતાએ સૌથી પહેલા સંતાનો દીક્ષા લીધી, પછી માતા પિતા દીક્ષા લીધી. એમના કુટુંબના બધા ભાઈ બહેનો દીક્ષા લીધેલી છે. મહોદયશ્રી મહારાજ સાહેબ કેટલા દાખલા છે કે જેમાં નાની ઉંમરે દીક્ષા લેવામાં આવી છે. એ વખતે પણ જો આપણી લગ્ન સંસ્થાને, આપણી સમાજ વ્યવસ્થાને ઓકે, મારે બીજા એક બે એક્ઝામ્પલ આપવા છે ઉંમરના બાદને લઈને. રાણી લક્ષ્મીબાઈ વીરાંગણા હતી આપણી, એ અંગ્રેજો સામે લડી હતી. કેટલા વર્ષની ઉંમરથી એને શસ્ત્રક્રિયાની તાલીમ આપવામાં આવેલી હતી? માત્ર 5 વર્ષની ઉંમરથી. સચિન તેંડુલકર આપણા વિશ્વ ખ્યાતનામ ક્રિકેટર, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે, કેટલા વર્ષની ઉંમરથી એમણે ક્રિકેટની કોચિંગ લીધી હતી? એ વખતે એમના મા બાપને કોઈ વાંધો નતો આવ્યો. અત્યારે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે દીક્ષા એ બહુ કઠિન માર્ગ છે, એટલે બાપ તરીકે કદાચ પોતાના સંતાન આ માર્ગે ના જાય એવો એમનો હઠાગ્રહ હોઈ શકે, એમાં ક્યાંય ખોટા નથી, બાપ તરીકે ક્યાંય ખોટા નથી. પણ એમણે માત્ર જે દલીલ રજૂ કરી કે હજી મેચ્યોર્ડ નથી અને 18 વર્ષ ના થાય ત્યાં સુધી ડિસિઝન ના લેવું દેવું જોઈએ, તો આ વસ્તુ ખોટી છે. એ મારે રજૂ કરવું છે કે આજે જૂના જમાનામાં પણ જયારે 5-6 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે અને દીક્ષા પર્યાય 70 વર્ષનો હોય, એટલે કે 70 વર્ષ દીક્ષા ચાલી એવા અસંખ્ય દાખલા છે. 80 વર્ષ દીક્ષા ચાલી હોય એવા અસંખ્ય દાખલા છે. એ તો આ જે મારા પિતાની જે દલીલ છે એ દલીલ ખોટી છે કે મેચ્યોર નથી. મારો વાંધો પિતા સાથે વૈચારિક વાંધો ત્યાં છે ઉંમરને બાદ લઈને એ દલીલ ખોટી છે એમની. આજ મારે કેવું છે. હાજી મોહિનીબેન, આખી વાતમાં
એક વાત તો સામે આવી છે કે માતા પિતા નો જે એક હઠાગ્રહ હોય છે, અથવા તો એમ કહીશ કે એક બંને વચ્ચેનો જે મતભેદ અને વિચારભેદ હોય છે, તેને કારણે આખો મામલો કોર્ટ સુધી પહોંચતો હોય છે. આપ ફેમિલી કોર્ટમાં વકીલાત પણ કરી રહ્યા છો. મારે સમજવું છે કે આ પ્રકારના ફેમિલિયર મુદ્દાઓને લઈને જ્યારે કોર્ટની અંદર માતા પિતા આવતા હોય છે, ત્યારે કોર્ટનો પણ એક પ્રયત્ન રહેતો હોય છે કે આખી કાર્યવાહી થાય તે પહેલા કાઉન્સિલિંગ કરીએ, અને જો સમાધાન થઈ જતી હોય વાતનું તો આપણે પહેલા એ પ્રયત્ન કરીએ. જો ન થાય તો જ કોર્ટની અંદર આખો મામલો જતો હોય છે, તેવી એક પ્રાથમિક સમજણ અથવા તો માહિતી મારી પાસે પણ છે. ખરેખર કઈ રીતની પ્રક્રિયા હોય છે ફેમિલી કોર્ટની? જી, જ્યારે ફેમિલી કોર્ટમાં તમે કોઈ પણ પ્રકારની પિટિશન ફાઇલ કરો છો ચાઇલ્ડ કસ્ટડી બાબતથી, ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટની હેઠળમાં, કે અમને બાળકની કસ્ટડી આપો, બાળકને આમ કરતા રોકો વગેરે પ્રકારની દાદ માંગતી એટલે કે પ્રેયર માંગતી તમે કોઈ પણ પ્રકારની પિટિશન ફાઇલ કરો છો ને, તો એ પિટિશન સૌથી પહેલા ફર્સ્ટ ડેટ ઉપર મેજોરિટી જજીસનું કહેવું એવું જ હોય છે, આઈ કેન સે ઓલ ધ જજીસ ઇવન, કે આપણે કન્સિલેશન થી કઈ નિર્ણય આવી શકે એમ છે, ચાન્સીસ છે, તમારા ડિસ્પ્યુટ શું છે. જેમ મને મારા આ ડિબેટના મિત્ર સાથીએ કહ્યું કે એક મીડિયેશન, કન્સિલિએશન, કોર્ટમાં વર્ષો સુધી મેટરો ચાલતી હોય છે, કોર્ટનો ભરાવો બહુ જ છે, એ તમામ વસ્તુ સાથે હું અગ્રી છું. કોર્ટમાં આજે આ સિવિલ મેટર કહેવામાં આવે છે, એટલે સિવિલ ક્રિમિનલ બે બોર્ડ બને છે. સિવિલ મેટરમાં 50 થી ઉપરની નંબરના સિરિયલ નંબર સુધીની મેટર્સ હોય છે, ક્રિમિનલમાં 50-60 મેટર્સ હોય છે. પરંતુ ફેમિલી કોર્ટના જજીસ એ સિનિયોરિટી લેવલના હોય છે, એ શાંતિથી પક્ષકારોને સમજાવે છે, ઇવન કોર્ટમાં પણ સમજાવે છે, કોર્ટ રૂમમાં પણ સમજાવે છે કે તમે બોલો, તમને શું છે, શું તકલીફ છે, બાળકને લઈને શું તકલીફ છે, બીજા અધર ફેમિલી મેમ્બર્સને લઈને શું તકલીફ છે, અને સાંભળીને જો નામદાર કોર્ટને એવું લાગે કે આ વસ્તુ સૌ નાની છે અને સમજણથી એકબીજાના મતભેદ છે, મનભેદ નથી, મતભેદ છે, તો એને મીડિયેશનમાં રિફર કરવામાં આવતું હોય છે કે ભાઈ આ લોકો બંને પક્ષકારોની વચ્ચે આટલા ડિફરન્સીસ છે. હવે કન્સિલિએશન અને મીડિયેશન બંને અલગ છે. કન્સિલિએશનમાં એ જ દિવસે એમને મોકલવામાં આવે છે, કન્સિલિએટર્સ અપોઇન્ટ થયેલા હોય છે, જેઓ પણ તાલીમ પામેલા હોય છે કે હાઉ ટુ લિસન ધ પાર્ટીઝ, એમને કેવી રીતે સાંભળવા, શું સમજાવવા. તો એ લોકો બી જે તે એમના ફિલ્ડના સાયકોલોજીસ્ટ બી હોય છે, ઘણા સારા વિદ્વાન માણસો ત્યાં આગળ અપોઇન્ટ થયેલા હોય છે. એ લોકો બંને પક્ષકારોને સાંભળે છે, અને તેમ છતાં બી પછી બંને પક્ષકારોને સમય આપવામાં આવે છે કે જો ભાઈ આ તમે સાચા છો, આ જગ્યાએ તમે ખોટા છો, અને હવે વચ્ચેનો રસ્તો આ નીકળી શકે. પછી પક્ષકારોને વિચારવા માટેનો પણ સમય આપવામાં આવે છે કે આપ આપના વિચારો આટલા દિવસ પછીની બીજી મુદત આપીએ છીએ ત્યારે આવીને તમે જણાવો. ત્યારબાદ મીડિયેશન છે. મીડિયેશન 3-4 મુદત સુધી ચાલતું હોય છે. એમાં એવા ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે કે ઘર તૂટે નહીં, બાળકનું અસ્તિત્વ, બાળકનું બાળપણ છીનવાય નહીં. ઘણી કોર્ટ્સ છે જેમણે એ શબ્દ બોલેલા છે, મેં સાંભળેલા છે પર્સનલી, કે તમે બાળકોને બગીચામાં લઈ જવાની ઉંમરે, મોલમાં લઈ જવાની ઉંમરે, એમને નાની મોટી રાઇડ્સ વગેરે બાબતે, સાયન્સ ફેર, આવી બધી જગ્યાએ લઈ જવાની ઉંમરે તમે એમને કોર્ટમાં લઈને આવો છો, તો એક માતા પિતા તરીકે તમે એટલું સમજો. હવે આપના માધ્યમથી મારે ખાલી એક વસ્તુ દરેક વ્યક્તિને કેવી છે, એવું નહીં કે આપણા 3 પૂરતી કે આ એક કેસ પૂરતી કે આ જે માતા પિતા છે તેમના પૂરતી. તમે જ્યારે લગ્ન કરો છો ને ત્યારે તમે બે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોવ છો, પરંતુ જ્યારે તમે માતા પિતા બનો છો ને ત્યારે તમે એક વ્યક્તિ હોવ છો. તો તમે ટીમ વર્ક સાથે આ કરો. હું પત્ની છું, મારું ઈગો ક્લેશ થાય, હું પતિ છું, મારો ઈગો ક્લેશ થાય. તમારા ડિસ્પ્યુટ તમારી જગ્યાએ છે, લગ્ન જીવનના ડિસ્પ્યુટ એની જગ્યાએ છે, અન્ય કૌટુંબિક સભ્યો સાથેના ડિસ્પ્યુટ એની જગ્યાએ છે. બટ નાનું બાળક એ કોઈ પણ રીતે એમાં પીસાવું ન જોઈએ, અને સંતાનને શસ્ત્ર ન બનાવવું જોઈએ. આજના કિસ્સામાં પણ મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંતાન એ શસ્ત્ર બની રહ્યું છે. સંતાનને તમે શસ્ત્ર નહીં બનાવો, એને તમે આ બધામાં ઇન્વોલ્વ નહીં કરો. એ ભવિષ્ય છે, તમારું પણ ભવિષ્ય છે, તમારા ઘરનું ભવિષ્ય છે, આ દેશનું ભવિષ્ય છે, આ દુનિયાનું ભવિષ્ય છે.
કાયદો કાયદાની રીતે કાયદાનું કામ કરે છે, પણ જેમ આપણે શા માટે કોર્ટ સુધી જવું જોઈએ? એક માતા પિતા તરીકે તમે એવો ઘણો સમય હોય છે, બાળક આજે 5-5, 6-6 કલાક સ્કૂલમાં હોય છે, ઈધર બીજા બધા ક્લાસીસમાં બી જતા હોય છે, તમે એમની ગેરહાજરીમાં વાત કરીને ડિસ્પ્યુટ સોલ્વ નથી કરી શકતા? પણ આમાં એવું છે કે પત્ની બોલવા તૈયાર નથી, પતિ સાંભળવા તૈયાર નથી, પતિ બોલવા તૈયાર નથી, પત્ની સાંભળવા તૈયાર નથી, અને પીસાય છે બાળક. બાળક એ તમારી સંમતિથી આ દુનિયામાં આવેલું છે. તમને કોઈ જોર જબરજસ્તી કરીને બાળકને લાવવાનું કહ્યું કોઈ કહેતું નથી, અને એ પણ આ યુગમાં તો નહીં જ. તો કાયદાકીય તો બીજી દ્રષ્ટિકોણ છે. હા, તમને કોઈ એવો મુદ્દો હોય કે જેમાં બાળકનું હિત માટે તમારે કોર્ટમાં જવું પડતું હોય, સર્ટેનલી યુ કેન ગો એન્ડ અપ્રોચ ધ કોર્ટ. કોર્ટ બેઠી છે જ એની માટે. કોર્ટનું એસ્ટાબ્લિશ જ એની માટે થયેલું છે કે તમે ત્યાં આગળ જઈને ન્યાયની માંગણી કરી શકો. પણ જ્યાં સુધી આ પ્રશ્ન છે, ચાઇલ્ડ કસ્ટડીના પ્રશ્ન છે, તો બને ત્યાં સુધી મા બાપે પોતાની સમજણથી જ નિર્ણય લેવા જોઈએ. યુ આર અ ટીમ, નોટ એન ઇન્ડિવિજ્યુઅલ. માતા પિતા એક ટીમ છે. બંને જણ નક્કી કરી લો બાળકને શું શીખવાડવું, શું ન શીખવાડવું. એમના કામ એમને આપી દો કે આટલા નિર્ણય તો જેમ કે પૈસાના નિર્ણય છે તો પપ્પાને પૂછીને લેવા, ઘરમાં સંસ્કાર કેવી રીતે બિહેવિયર કરવું, કોને મળવું કોને ન મળવું તો મમ્મીને પૂછીને નિર્ણય લેવા. તો સેગ્રેગેટ યોર રિસ્પોન્સિબિલિટી, સેગ્રેગેટ યોર રૂલ્સ. બાળક આ જોશે અને એ પછી છે ને એ મેન્યુપ્યુલેશન નહીં શીખે કે મમ્મી મને વસ્તુ નથી આપતી, હું પપ્પાને મનાઈને લઈ લઈશ, પપ્પા મને વસ્તુ નથી આપતા, હું મમ્મીને મનાઈને લઈ લઈશ. આ બાળક છે ને એને તમે બહુ જ ખરાબ મેન્યુપ્યુલેશન, પોલિટિક્સ, આ બધું બહુ નાની ઉંમરે શીખવાડી રહ્યા છો. પછી આપણે એવું કહીએ છીએ કે બાળક યુથ છે એ ખરાબ રસ્તે ચડી રહ્યું છે, પણ એને ચડાવનાર કોણ છે? આપણે જ છે. વી પેરેન્ટ. આપણે સૌથી પહેલા દોષી આપણે છીએ. પછી જ આપણે સૌથી પહેલા અરીસામાં જઈને આપણી સામે જોવું પડે કે અમે ક્યાં આગળ ભૂલ કરી તો અમારું બાળક આવું થયું, અમારા ડિસિઝનમાં શું તકલીફ થઈ. સો કાયદો કાયદાની રીતે છે, બધું જ છે. કાયદાની પ્રોસિજર બી છે, કન્સિલિએશન છે, મીડિયેશન છે, પિટિશન છે, અર્લી ડિસ્પોઝલની પણ પ્રોવિઝન છે કે ભાઈ આમાં બાળકનું હિત હોય. જેમ કે આ કેસમાં આપણને ટૂંક સમયમાં મળ્યું જ છે ડિસિઝન. કોર્ટે બંને પક્ષકારોને સાંભળીને વચગાળાનો હુકમ આપ્યો જ છે, જેના કારણે આખો દીક્ષા સમારંભ મોકૂફ રહ્યો છે. સો કોર્ટ ઇઝ વર્કિંગ ઇન ઇટ્સ ઓન વે. પણ સૌથી પહેલા આપણે આપણા જે ડિસ્પ્યુટ્સ છે, આપણા લગ્ન જીવનના જે મતભેદો છે, એ બાળકો સુધી ન પહોંચવા દેવા જોઈએ. એઝ અ લેડી, એઝ અ મધર, એઝ એન એડવોકેટ એન્ડ એઝ અ હ્યુમન આ ખોટું છે ને ખોટું જ રહેવાનું છે. બસ મારું આપના માધ્યમથી આ જ કેવું છે કે કાયદો કાયદાનું કામ કરે છે. આપણે સૌએ આપણું કામ કરવું પડશે અને સમાજને હવે આ બાબતમાં બચાવવો પડશે. જી મિલિંદભાઈ. એડવોકેટ મિત્રે બહુ સરસ વાત કરી કે આપણે દરેક વાતમાં આપણે કોર્ટ સુધી પહોંચીશું ને તો કોર્ટ પર પણ સખત ભારણ આવશે અને આપણા પોતાની વ્યક્તિગત એબિલિટી પર ક્વેશ્ચન માર્ક આવશે કે તમે દંપતી બન્યા, માતા પિતા બન્યા અને પછી પણ તમારે માતા પિતા સંતાનના ઉછેર માટે તમારે જે કોર્ટમાં જવું પડે કે મારું સંતાન શું બનશે, તો એ તો લાંછન છે. આપણી પોતાની એક સમાજ વ્યવસ્થા પર લાંછન આપણે લગાડી રહ્યા છીએ. હું એમ કહું છું કે પિતા કે માતાએ આંતરિક મતભેદોના કારણે કોર્ટમાં ગયા, એ પહેલા શું એમણે એમના ઘરના વડીલો સાથે વિચાર પરામર્શ કર્યો? પિતાએ ધર્મગુરુ સાથે વિચાર પરામર્શ કર્યો? આપણી જોડે આપણી પોતાની કુટુંબ વ્યવસ્થા છે, આપણી પોતાની ધર્મ વ્યવસ્થા છે. જો આપણે આ રીતે દરેક વસ્તુમાં લઈને કોર્ટના ક્ષણે જઈશું ને તો કેવી પરિસ્થિતિ નિર્માણ થશે ખબર છે? ફોરેનમાં આજે મેડિકલ લો એનો સખત દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યાંના લોકો, અસીલો, દર્દીઓ વાતે ડોક્ટરોને શું કરે છે. અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે કે ત્યાંના ડોક્ટરો સમયસર સારવાર નથી આપી શકતા. એ લોકો કોર્ટથી બીવે છે કે કાલ ઉઠે મારી પર કેસ થઈ જશે. આ જ વસ્તુનું નિર્માણ આપણા ભારત દેશમાં પણ થશે. જો આ રીતે આપણે નાની નાની વસ્તુમાં આપણે કોર્ટના શરણે જઈશું તો આપણી તમામ પ્રકારની વ્યવસ્થાઓ તૂટી પડશે, ભાંગી પડશે. ધર્મ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, આપણી અર્થવ્યવસ્થા અને માત્ર ન્યાય વ્યવસ્થા રહેશે. અને ન્યાય વ્યવસ્થામાં પણ કેટલો બધો ભરાવો થશે, વિચાર તો કરો. એટલે બીજી વસ્તુ મારે અંદર કોર્ટને પણ આપણા માધ્યમથી કહેવું છે કે આપણે અત્યારે સ્ટેનો હુકમ આપ્યો છે. અમે એપ્રિશિએટ કરીએ કે તમે ટેમ્પરરી વિવાદને ઉકેલની દિશામાં લઈ જવા માટે સ્ટેનો હુકમ આપ્યો છે, પણ સામે નામદાર કોર્ટે એ પણ જાણવું જોઈએ કે બાળ દીક્ષા ઉપર અત્યારે નહીં
આજથી વર્ષો પહેલા પુસ્તક લખાયેલું છે. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે બાળ દીક્ષા ઉપર પણ પુસ્તક લખેલું છે. આઝાદી પહેલાના સમયમાં રેલવે ટ્રેક ઉપર પણ દીક્ષા અપાયેલી છે. ગાયકવાડ સરકારને હંફાવીને જે તે સમયે જે તે ધર્મગુરુએ દીક્ષા અપાવેલી છે. હું એમ ચોક્કસપણે માનું કે દીક્ષા જેવા સંવેદનશીલ વિષયમાં ક્યાંય ક્લેશિસ ના આવવા જોઈએ. એ સર્વ સ્વીકૃતિ દીક્ષા અપાવી જોઈએ. પણ જ્યારે કોર્ટ એમ વિચાર કરતી હોય કે આનું ભવિષ્ય શું, તો નામદાર કોર્ટે એ પણ જાણવું જોઈએ કે કોઈ પણ ધર્મગુરુ દીક્ષા એમને નથી આપી દેતા. દીક્ષા આપતા પહેલા ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ એ જે તે દીક્ષાર્થીને એમની સાથે રાખે છે. આજે જે પિતાએ આક્ષેપ કર્યો માતા ઉપર કે માતા એમને સંસારમાં સાધુ મહાત્મા, તો મારે એ પિતાને એવું કહેવું છે કે માતા એની દીકરીને સાધુ મહાત્મા જોડે એટલા માટે મૂકી આવીએ ટેમ્પરરી માટે કે તમે એને સાચી સમજ આપો, આ દિશામાં આગળ વધવું છે, મારે એને વધારવી છે. નો ડાઉટ પિતાની સંમતિ નથી એટલે એમણે ના કરવું જોઈએ. પણ આ વિવાદ ક્યારે થયો હોવો જોઈએ ઉભો કે જ્યારે મહાત્માએ દીક્ષા પિતાની સંમતિ વગર આપી દીધી હોય તો આ વિવાદ ઉભો થવો જોઈએ. એકચ્યુઅલી આ વિવાદ બંનેની અંગત જે ઈગો છે એના કારણે વિવાદ વકર્યો છે અને એના કારણે સમાજ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા બંને બદનામ થઈ રહી છે. એટલે હું તો પિતાને પણ વિનંતી કરીશ કે તમે આ પુસ્તક વાંચો. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે લખેલું છે બાળ દીક્ષા ઉપર, એ પુસ્તક વાંચો અને પછી તમે યોગ્ય ડિસિઝન પર આવો કે એને માતાના ઈચ્છા મુજબ દીક્ષા અપાવી જોઈએ કે ના અપાવી જોઈએ. માત્ર તમારા ઈગોના કારણે તમે આ ડિસિઝન ના લઈ શકો કે હું કોર્ટમાં જઉં. આ રીતે જો દરેક દંપતી કે દરેક મા બાપ કોર્ટમાં જશે તો આપણી ન્યાય વ્યવસ્થા પણ પડી ભાગશે. આટલું જ મારે કહેવું છે. જી મિલિંદભાઈ અને મોહિનીબેન, આપ મુંબઈ સમાચારમાં આ વિષય પર આપ જોડાયા અને આપનો પક્ષ રજૂ કર્યો તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ ખાસ કરીને ખુશીના સમાચાર પણ આપવા છે. 19 જાન્યુઆરી 2026 નવા વર્ષના પ્રારંભથી મુંબઈ સમાચાર એપ્લિકેશન પર આવી રહ્યું છે. આ એપ્લિકેશન કરવાનું ન ચૂકતા. અને સાથે સાથે બીજા એક સમાચાર છે કે અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષામાં પણ અમારી યુટ્યુબ ચેનલ 19 જાન્યુઆરી 2026 થી લોન્ચ થઈ રહી છે. ગુજરાતી ચેનલ સહિત તમામ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.